મારું નામ અંજના ધ્વર્યુ. મારો આજનો વિષય છે કર્મ. મૌલિક જ્ઞાન અને થોડું વાંચેલું બંનેનું મિશ્રણ કરીને કર્મ વિશે લખવાની મેં કોશિશ કરેલી છે. બે પરિવાર છે, એક બ્રાહ્મણ પરિવાર છે અને એક વૈષ્ણવ પરિવાર છે. બ્રાહ્મણ પરિવારમાં બ્રાહ્મણ અને તેની પુત્રી બંને છે. માતા ખૂબ જ નાનપણથી મૃત્યુ પામેલી છે. વૈષ્ણવ પરિવારમાં માતા, પિતા અને પુત્ર 3 છે. ખૂબ સુખ સંપત્તિવાન છે, ખૂબ સારો વ્યવસાય ચાલે છે, ખૂબ સુખી છે. બ્રાહ્મણ પરિવાર છે, ખૂબ દારિદ્ર છે, સવારથી રાત સુધીમાં ભીખ માગે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે એવું થાય છે કે ધીમે ધીમે બ્રાહ્મણની દીકરી મોટી થતી જાય છે. એને એવું થાય છે કે પત્ની નથી, પરંતુ મારી એક જવાબદારી છે, તો મારે સુયોગ્ય દીકરો શોધીને મારી દીકરીને પરણાવી દેવી જોઈએ. સુસંસ્કારી બ્રાહ્મણનો દીકરો મળે છે, તેને પરણાવે છે, સાસરે મોકલે છે. ધીમે ધીમે દિવસો પસાર થતા જાય છે, ખૂબ સુખ શાંતિથી રહે છે. આ બાજુ વૈષ્ણવનો પરિવાર ખૂબ સુખ સંપત્તિ અને શાંતિવાળું છે. પરંતુ થોડા સમયમાં વૈષ્ણવ પિતાનું મૃત્યુ થાય છે અને ઘરમાં માતા અને પુત્ર બંને રહે છે. પરંતુ ખૂબ સુશીલ, સુસંસ્કારી અને શાંત ચિત્તવાળા મા અને પુત્ર દિવસે દિવસે પોતાના પતિનો અને પોતાના પુત્રનો વ્યવસાય ખૂબ સારી રીતે બંને સંભાળતા રહે છે અને આગળ વધતા જાય છે. દીકરો ખૂબ મોટો થતો જાય છે. માને ચિંતા થતી જાય છે કે હવે મારે મારા દીકરાને પરણાવવો જોઈએ, કારણ કે ઘરમાં અમે 2 છીએ, ઘર પણ સૂનું સૂનું લાગે છે. તો મારે યોગ્ય દીકરી શોધીને, યોગ્ય પાત્ર શોધીને મારા દીકરાને પરણાવવો છે. માતા પ્રસ્તાવ મૂકે છે કે બેટા, તું ખૂબ મોટો થઈ ગયો છે, સારા લગ્નના માગ આવે છે, તને મારે પરણાવવો છે. દીકરો ના પાડે છે, પરંતુ છતાં માતા કહે છે કે ના, મારે મારી ફરજ અદા કરવી છે. માતાના બહુ કહેવાથી પુત્ર માને છે અને લગ્ન કરવાની સંમતિ લે છે. યોગ્ય દીકરી મળે છે, સગાઈ કરે છે, લગ્નનું મુહૂર્ત કઢાવવાની વાત કરે છે. પાર્ટ 1 પૂરો કરું છું. આગળ પાર્ટ 2.